વચનામૃત પત્રાંક 166, મુંબઈ કાર્તિક 6 ભોમ 1947. અડધો પત્ર થોડોક આપણે કાલે વાંચેલો એ ફરીથી વાંચીને પછી આગળ ચાલીએ. કૃપાલદેવમાં લખે છે, સત્પુરુષના એક એક વાક્યમાં એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે એ વાત કહેવાશે. નીચેના વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય સત્પુરુષોની સંમતિથી મંગળરૂપ માન્યા છે, મોક્ષના સર્વોત્તમ કારણરૂપ માન્યા છે. નાની પુરુષના એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા એટલે એક એક વાક્યમાં એક એક શબ્દમાં એવા 5 વાક્યો નીચે હું લખું છું એમ કૃપાલદેવ કહે છે. તે મુમુક્ષોના કલ્યાણ માટે અને અસંખ્ય સત્પુરુષોની સંમતિથી. અસંખ્ય પૂર્વે અનંતા જ્ઞાનીઓ થઈ ગયા, તીર્થંકરો થઈ ગયા, એ બધાનો એક જ અભિપ્રાય છે. એમની સંમતિથી આ નીચે લખેલા 5 વચનોને મેં મંગલ રૂપ માન્યા છે, કલ્યાણ રૂપ માન્યા છે. તેમાં પહેલું વાક્ય, માઇક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી. તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. 5 મહાન વાક્યો જે અસંખ્ય સત્પુરુષોની સંમતિ જેમાં છે તેમાંનું પહેલું વાક્ય, માઇક સુખની સર્વ પ્રકારની વાંછા. અનાદિથી જીવને આ સાંસારિક સુખોમાં જ એને આનંદ આવે છે, તેમાં જ એને ભ્રમ થઈ ગયો છે. સુખ શું? તો કે આ 5 દિનના વિષયો વગર વિનાવળી સુખ શું? એ અનાદિની ભ્રાંતિ ચાલી આવે છે. એટલે સંસાર સુખમાં જ એને મોહ છે, ઇન્દ્રિય સુખમાં જ એને સુખની કલ્પના કરેલી છે. એટલે એવી જ એક સુખની કલ્પના, માઇક સુખની સર્વ પ્રકારની વાંછા. વાંછા એટલે ઈચ્છા. તે ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી. ઈચ્છાઓ ઘટી અને વૈરાગ્ય કે ત્યાગ ભાવના અંતરમાં ના આવે ત્યાં સુધી કોઈ કાળે છૂટકો થવો નથી. છૂટકો શું? જન્મ મરણથી છુટકારો કદી થવાનો નથી, અનંતકાળથી થયો નથી અને હજુ પણ વિષય કસાયને વમે નહીં ત્યાં સુધી હજુ થાય જ નહીં, હજુ ભટકતો જ રહેશે. माइक सुखनी सर्व प्रकार वांछा એટલે इच्छा. हे जीव क्या इच्छा है इच्छा दुख मूल. जब इच्छा का नाश तब मिटे अनादि भूल. જે અનાદિની ચાલતી આવતી ભૂલ તે ઈચ્છાઓ સર્વથા નાશ થઈ જ મળશે. તો તે વાંછા એટલે ઈચ્છા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી, જ્યારે ગમે ત્યારે છોડવી જ પડશે. તો જ્યારથી એ વાક્યનું શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય છે એમ સમજવું કે ભાઈ આ ગમે ત્યારે પણ અનાદિની ચાલી આવતી મિથ્યા ભ્રાંતિ, જગતમાં સુખની કલ્પના, ઇન્દ્રિયોમાં સુખની કલ્પના એ મૂકવી જ પડશે. તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું ત્યારથી જ તે મૂકવાનો અભ્યાસ કરો એમ જ્ઞાનીઓનું કહેવું છે, એમ સમજવું. હવે બીજું વાક્ય અહીંયા સુધી આપણે કાલે વાંચેલું. હવે વાક્ય બીજું, કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો, શોધ કરીને તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી, તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું અને તો જ સર્વ માઇક વાસનાનો અભાવ થશે એમ સમજવું. હવે કે માઇક વાસના છોડવી પડશે, સંસાર સુખની માન્યતા, તો એ કોણ છોડાવશે? હું તો અનાદિથી આમાં સુખ બુદ્ધિ કરીને રહેલો. તો કે જ્ઞાની પુરુષો જેની એ વાસના ગઈ છે તેના ઉપદેશે જરૂર જશે. તો એના માટે પહેલાં કોઈ સાચા આત્મજ્ઞાની પુરુષની શોધ કરો. કોનું કહેલું માનવું, કેવી રીતે કોના દ્વારા એ વાતને સમજવી? તો કે કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો. ગુરુ તો જગતમાં ઘણા છે, પણ સદગુરુ, સદ કહો કે સત કહો એક જ છે. સત એટલે આત્મા, આત્મા જેને પ્રાપ્ત છે તે સદગુરુ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. બાકી કુલગુરુ કલ્પના આત્માર્થી નહીં જોય.
ખરો આત્માર્થી હોય કે આ તો મારા કુલના ગુરુ છે, કે અમારા તો ચાલ્યા આવતો અમારો ધર્મ છે બાપ દાદાઓનો, તેને ગુરુને માને. જ્ઞાની હોય તો માને, નહીં તો જે સાચા આત્મજ્ઞાનને પામેલા એવા પુરુષને જ ગુરુ માને. કેમ કે આવા પુરુષ વિના જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. જે ગુરુમાં જ્ઞાન નથી આપણને ક્યાંથી આવે? ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, જય 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 ગુરુદેવ. ગુરુદેવની જય હો, જય હો. એવા આત્મજ્ઞાની પુરુષ વર્ત આત્મજ્ઞાનની પ્રાપ્તિ આપણને થાય નહીં, અને અનાદિનો કર્મ ક્લેશ કદી ટળે નહીં. એટલે કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો. 76મા પત્રમાં કૃપાલદેવે લખ્યું, બીજું કાંઈ શોધમાં. બીજું ઘણું શોધ્યું, હવે એ મૂક પહેલાં. બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધી તેના ચરણ કમલમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા, અને પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. તો તમારી પાસે જો સ્ટોકમાં હોય તો મને આપી દો. એ કંઈ મોક્ષે આપવાની વસ્તુ નથી, પણ નાની કે તમે સાચા એવા આત્મજ્ઞાનની પુરુષની આજ્ઞાએ વર્તશો તો મુક્તિ મળશે જ. કેમ કે એ પોતે તે માર્ગને પામ્યા છે. બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધી તેના ચરણ કમલમાં સર્વભાવ અર્પણ કરીને, ખાલી ધન અર્પણ કરી દે કે કાયાથી એમની સેવા કરે, પણ મન અર્પણ ન કરે, આત્માને અર્પણ ન કરે તો જ્ઞાની કે કલ્યાણ નહીં થાય. કપટ રહિત થયા તમયરપણારે. આનંદગંજી મહારાજ ઋષભદેવ ભગવાનના પહેલા સ્તવનમાં કહે છે, કપટ રહિત થઈ આત્મ અર્પણારે, આનંદ ઘન પદ રે, ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, और न चाहूं रे कान रिझो साहेब संगन परिहरे रे, भांगे सादी आनंद ऋषभ जिनेश्वर प्रीतम माहरो रे. आनंदजी महाराज के ऋषभदेव भगवान मारा प्रीतम છે, और અન ચાહું રે કંત, મારે કોઈ બીજો નાથ જોઈતો નથી. આ નાથ એવો છે કે સંગ ન પરિહરે, ભાંગે સાદી અનંત. એકવાર એમની સાથે સંગ થઈ ગયો એનો કદી અંત ના આવે, એવા મારા નાથ છે. પણ કપટ રહિતથી આત્મઅર્પણા કરવી, માયા કપટ રાખવો નહીં કે ધન અર્પણ કરી દો, તમને તમારી સેવા કરું, પણ મારી વૃત્તિઓ તો બહાર જ ફરે, તો કે કામ ના આવે. ભલે ને ગમે એટલું ચક્રવર્તીનું રાજ્ય આપી દે કે ભલે સેવા કરે એમની, પણ હું તમારા કયા પ્રમાણે તમે ત્યાગ વૈરાગની વાત કરો એ મારાથી નહીં થાય, તો કે કલ્યાણ પણ નહીં થાય. એટલે આ કૃપાલદેવ કહે છે, કોઈ પણ પ્રકારે પ્રથમ તો સદગુરુનો શોધ કરવો, શોધ કરીને તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી. પહેલાં તો જ્ઞાની પુરુષની ઓળખાણે એ પત્રમાં કહ્યું કે માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દે વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. પછી શું કહે છે? સતપુરુષ એ જ કે નિષદીન જેને આત્માનો ઉપયોગ છે, હંમેશા આત્મભાવમાં રમી રહ્યા છે, જેને પૂદગલ ભાવનો ત્યાગ છે, સર્વતા જે નિર્જરાજ કરી રહ્યા છે, નવીન બંધ કરતા નથી, આવા જોઈએ જેને નિષદીન આત્માનો ઉપયોગ છે, તે સાચા પુરુષ છે. એવાઓને તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી, એટલે સાચા ભાવથી તેમનું શરણ લેવું. નહીં તો કૃપાલદેવે 534માં વચનામૃતમાં જણાવ્યું છે કે બધું અર્પણ કરે પણ આત્માને અર્પણ ન કરે તો, આનંદગંજીની આ ગાથાનો જ અર્થ કયો છે. પાન 534.
પાન 574 છે, 34 નથી, 574 પાન ઉપર કે છે કે ધન ધાન્યાદિ સર્વ ભગવાનને અર્પણ કર્યા હોય, પણ જો આત્મા અર્પણ ન કર્યો હોય, એટલે તે આત્માની વૃત્તિ ભગવાનમાં લીન કરી ન હોય, તો તે ધન ધાન્યાદિકનું અર્પણ કરવું સકપટ જ છે. કે મેં ધન ધાન્ય મારું જે કંઈ પણ જે ભગવાનને આપી દીધું, પણ મારી આત્માની વૃત્તિ ચિત્તવૃત્તિ તે ભગવાનમાં લીન કરી ન હોય, તો જ્ઞાની કહે છે કે એ બધું કપટ છે. કેમ કે અર્પણ કરનાર આત્મા તેની વૃત્તિ તો બીજે સ્થળે લીન છે, જે પોતે બીજે સ્થળે લીન છે તેના અર્પણ થયેલા બીજા જળ પદાર્થ તે ભગવાનમાં અર્પણ ક્યાંથી થઈ શકે? ધન ધાન્યાદિ જળ પદાર્થોને ભગવાનને સોંપે પણ પોતે અર્પણ નહીં થાય, પોતાની ચિત્તવૃત્તિ ભગવાનમાં લગાવે નહીં, તો જ્ઞાની કે તો કપટ છે, તે કંઈ અર્પણ કર્યું જ નથી. માટે ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મ અર્પણતા છે, અને એ જ આનંદ ઘન પદની રેખા એટલે પરમ અવ્યાબાદ સુખમય મોક્ષ પદની નિશાની છે. અર્થાત જેને એવી દશાની પ્રાપ્તિ થાય તે પરમ આનંદ ઘન સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત થશે, એવા લક્ષણ તે જ લક્ષણ સાચા લક્ષણ છે. એટલે પોતાની વૃત્તિઓને ભગવાનના વચનોમાં રોકવી તે સાચી અર્પણતા છે. બાકી બધું તો અનંત વાર અર્પણ કર્યું તો કે એથી કંઈ કાર્યસિદ્ધિ હજુ સુધી થઈ નથી. એટલે અહીંયા કહ્યું, પહેલાં તો જ્ઞાનીની શોધ કરવી કે પામેલા છે કે નહીં તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી, અને શોધ કરીને તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી. આત્મસિદ્ધિમાં કહ્યું, પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. ત્રણેય યોગ મન વચન કાયાના ત્રણેય યોગથી એમની આજ્ઞાની આધાર વર્તે તે જ પુરુષ સતને પામે. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ અને કામ એક આત્માર્થ, બીજો નહીં મને રોગ. એમ વિચારે મારે આત્મજ્ઞાન કરવું છે, તો આત્મજ્ઞાન તો જ્ઞાનીમાં કરો, જ્ઞાન નાની પાસે છે, એની શોધ કરવી. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ. હીરો જોઈએ તો ઝવેરી પાસે જવું પડે, તેમ આત્મજ્ઞાન જોઈએ તો આત્મજ્ઞાનીની શોધ કરવી પડે. તો એને શોધીને એની આજ્ઞાએ વર્તવું, તો જ કહેશે આ અનાદિની વાસનાનો અભાવ થશે. કામ પાછું કામ એક આત્માર્થોનું બીજો નહીં મન રોગ. નાની મળ્યા પછી સંસાર સુખની કામના એ નહીં જોઈએ. સકામ ભક્તિ થઈ ગઈ, નિષ્કામ ભક્તિ જોઈએ. માતા આત્માર્થે બીજો નહીં મન રોગ. મનમાં બીજો રોગ ન જોઈએ, તો જ આત્મપ્રાપ્તિ થાય. તો તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી, તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું. નાની જેમ કહે તેમ જ થઈ શકે તેટલું નહીં થઈ શકે તો પોતે એમ વર્તવા પ્રયત્ન કરે, પણ તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું. નિશંકતા શંકારહિતપણે પોતાનું સ્વચ્છંદ મૂકીને, કેમ કે સ્વચ્છંદ તો મૂકવો જ પડશે. સ્વચ્છંદ મૂક્યા વગર તો કોઈ કાળે જીવનો મોક્ષ થાય નહીં. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, તો શું થાય? સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. પોતાના મત પક્ષના આગ્રહો અથવા પોતાનું ડાપણ સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ. સદગુરુ હોવા જોઈએ, જેના આધારે આપણે આજ્ઞા પાલન કરવી છે, તે પામેલા પુરુષ છે કે નહીં. વર્તે સદગુરુ લક્ષ, તો કે સમકિત તેને ભાગ્ય, તેને વ્યવહાર સમકિત કહ્યું. નાની કહે તેમ વર્તે, તો એની આજ્ઞામાં વર્ત્યો તો એ નિશ્ચય સમ્યક દર્શનનું કારણ બનશે. એટલે નિશંકતાથી તેની તે જ્ઞાની પુરુષની શોધ કર્યા પછી તન મન
અને આત્માથી અર્પણ બુદ્ધિ કરીને તેની જ આજ્ઞાનું નિશંકતાથી આરાધના કરું, શંકા નહીં રાખવી કે આ એમણે કહ્યું છે સત હશે કે નહીં, પહેલાંથી શોધ કરી લેવી કે સાચા પુરુષે છે કે નહીં, પામેલા પુરુષ છે કે નહીં. સદગુરુના લક્ષણ કયા? આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે, ઉદય, પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શ્રુત, સદગુરુ લક્ષણ યોગ્ય. યોગ્ય આ સત્પુરુષના લક્ષણ છે. આત્મજ્ઞાન છે, સમતા ભાવ છે, સમદર્શીપણું છે, વિચરે ઉદય પ્રયોગ માત્ર ઉદયાધીન વૃત્તિ છે, અપૂર્વ વાણી છે, જ્ઞાની કરતાં સાપ જેની જુદી પડે વાણી, અપૂર્વ વાણી પરમ શુદ્ધ ગુણ છે, બધા શાસ્ત્રોનો સાર જેના હૃદયમાં છે, સદગુરુ લક્ષણી, અપૂર્વ વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ્ય. આવા હોય તે જ આપણને જ્ઞાન પમાડી શકે. એટલે એમની આરાધના આજ્ઞાનું પાલન નિશંકતાથી કરવું. નિશંકિતપણું કેવું જોઈએ તે દ્રષ્ટાંત આપે કે ગુરુ શિષ્ય સૂતા છે ઝાડ નીચે, ત્યાં એક સાપ આવ્યો. ગુરુ જ્ઞાની છે, જાગ્યા કે કેમ ક્યાં જાય છે? સાપને પૂછ્યું તો કે આ તમારા શિષ્યનું લોહી પીવા. કેમ? તો મારે પૂર્વભાવનું વેર છે. તો કે ઊભો રહે, તને આપું. કેમ કે જઈને કરડશે, ઝેર ચડી જશે, શિષ્ય મરી જશે. એટલે ગુરુએ પોતે સમજવા માટે એ બધું કહ્યું કે ચપ્પુ લઈને તે ગળાને ચીરો મારવા લાગ્યો. ગુરુ કરવા લાગ્યા, આમ તો શિષ્યની આંખ ઉગડી ગઈ, ચીરો વાગ્યો, હવે ચપ્પુ વાગ્યું. જોયું કે કોણ છે? તો કે ઓહ, મારા ગુરુ. આંખ મીચી દીધી. મારા ગુરુ જે કરે તે યોગ્ય જ કરે છે. આ પ્રમાણે લોહી કાઢી એને આપી દીધું. એ પીને સાપ જતો રહ્યો. પછી ગુરુએ પૂછ્યું બીજે દિવસે, ભાઈ તને જ્યારે હું ચપ્પુથી તારું લોહી કાઢ્યું કેવા ભાવ થયા? તને શું વિચાર આવ્યો? તો કે હું જાગ્યો, આપ હતા, બસ મને કોઈ વિકલ્પ છે જ નહીં. મારા ગુરુ જે કરે તે મારા માટે કલ્યાણ માટે જ હોય, એટલે મેં આંખ મીચી સૂઈ ગયો. એમ મેં કંઈ વિચાર કર્યા નથી. આવી નિશંકિત પણ જોઈએ. એ સમ્યક દ્રષ્ટિનું પહેલું અંગ છે. નિશંકીય, નિકંકીય, નિવિતિગિચ્છા, મૂળ દીઠીય, ઉઅગણ, સ્થિતિકરણ, વત્સલ, ભાવણે, અઠ્ઠ, આ સમ્યક દ્રષ્ટિના 8 અંગ છે. પણ તેમાં પહેલું નિશંકિત અંગ. પછી નિષ્કાંક્ષિત અંગ. કોઈ કાંક્ષા નહીં રાખે જ્ઞાની પાસે કે મને આ મળો તે મળો, મને જન્મ મરણથી મુક્તિ થાવ, મને તમારા જેવો કરો, બીજું મારે કંઈ નહીં જોઈએ. એમ ગુરુ પ્રત્યે નિશંકિત ભાવ રાખ. અંબાલાલભાઈની એવી દ્રઢ શ્રદ્ધા હતી. ત્યારે જ્ઞાન પામ્યા, દરિયા કિનારે ઊભા છે, કૃપાલદેવ સાથે છે, એમને એમનું માપ કાઢવું છે કે શ્રદ્ધા એમની અમારા પ્રત્યે કેટલી છે. એટલે પૂછ્યું કે આ દરિયામાં પાણી કેટલું? તો અંબાલાલભાઈ શર્ટ ઉતારીને એમણો માપું, અંદર જઈને આવું, કેટલું છે? કૃપાલદેવ તરત હાથ પકડ્યો, એવું કરવાનું નથી. પણ એવી શ્રદ્ધા આપી લીધી કે અમારા પ્રત્યે એમને નિશંકતા છે. એવી રીતે ગુરુએ એક શિષ્યને એમ કહ્યું કે આ સાપના મોઢામાં દાઢો કેટલી? તો કે ગુરુદેવ જોઈને આપ કહું. હવે સાપનું મોઢું પકડે અને ત્યાં જોવા જાય તો શું થાય? કરડે, ઝેર ચડી જાય, મરી જાય. બસ એ જેવો જવા તૈયાર થયો, ગુરુએ રોકી લીધો. એવું કરવાનું નથી. એમને દાઢો નથી જોવી કેટલી છે, પણ એની શ્રદ્ધા કેવી છે અમારા પ્રત્યે, નિશંકિતપણું કેવું છે, તો જ ગુરુ એને વિશેષ કહે. એમ કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો, શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી, તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું, અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજ. તો એ સર્વ માયિક વાસના, સંસારિક વાસના શબ્દ વાપર્યો કૃપાલદેવે. વાસનાનો અર્થ શું છે? કે જે અનાદિકાળના જે દ્રઢ સંસ્કાર હોય, એટલે દ્રઢ સંસ્કારથી ઊંડી રહી ગયેલી કામના, તેનું નામ વાસના છે. દ્રઢ સંસ્કારથી અનાદિકાળથી જે રહી ગયેલી ઊંડી ઈચ્છાઓ, કામનાઓ, તેનું નામ વાસના છે. તો અનાદિની આ સંસાર સુખની વાસના આપણા અંદર રહેલી છે,
તે પણ જ્ઞાની પુરુષની આજ્ઞાનું નિશંકતાથી આરાધન કરવાથી તે વાસનાનો પણ જરૂર અભાવ થશે, બીજી રીતે નહીં થાય. વાસનાઓ જતી નથી. સાચા આત્મજ્ઞાની ગુરુ વગર ન જાય. આપણે અનાદિકાલથી અનંત અંતવાર યમ નિયમો કેમ તેમ સાધન કર્યા છતાં અંતરની વાસના ક્યાં ગઈ છે? એના માટે દ્રષ્ટાંત આપ્યું કે વાસના શું કામ કરે. કે એક બિલાડી હતી ભણાવેલી, તો એ જ્યારે સંન્યાસી ગીતા વાંચે ત્યારે પોતે કે દીવો લઈને ઊભી રહે, દીવો હાથમાં રાખે. એટલે બધાને કહો આ તો કેવી ભગત છે, પોતે દીવો લઈને ઊભી રહે. પણ એકવાર એવું બન્યું કે ત્યાં થઈને ઉંદર નીકળ્યો. ઉંદરને જતો જોયો કે તરત જ દીવો હાથમાંથી ફેંકી દઈ અને એને પકડવા દોડી પડી. એમ નિમિત્ત ન મળે ત્યાં સુધી બધા પોતાને માને કે અમારામાં તો બધું છે, પણ નિમિત્ત આવે ત્યારે ખબર પડે. એમ એ ઊંડી રહેલી વાસનાઓ નિમિત્ત આવે ત્યારે બહાર આવી ગઈ. એવી રીતે એક મહાત્મા હતા, ધ્યાનમાં બેઠેલા. ત્યાં વિક્રમાદિત્ય પોતાના મંત્રી સાથે બહાર ક્રીડા કરવા ગયેલો. ત્યાં મહાત્માને અદ્ભુત ધ્યાનમાં જોઈને વિક્રમાદિત્યને એવી ઈચ્છા થઈ કે એમને કંઈક આપણે આપીએ. એમ મંત્રીને કહ્યું. મંત્રી હોશિયાર હોય છે કે મહારાજ બધા સરખા હોતા નથી, માટે એમની આપણે પરીક્ષા કરવી જોઈએ, પછી આપો જે આપો. એટલે મહાત્મા પાસે જઈને બે જણા ગયા અને મંત્રી એમ બોલ્યા કે મહાત્મા, આપનું અદ્ભુત ધ્યાન જોઈને આ અમારા મહારાજા આપના પર પ્રસન્ન થયા છે, એ આપને કંઈ આપવા ઈચ્છે છે, પણ આપ તો ધ્યાનમાં છો, માટે કેવી રીતે આપું? એટલે મહારાજે શું કર્યું? મોઢું પહોળું કર્યું કે આ અહીંયા મૂકી દો, જે તમારે આપવો હોય. ના, એમ કહ્યું કે આ હીરા કંઈ કિંમતી હીરો આપવા ઈચ્છે છે, પણ આપ તો ધ્યાનમાં બેઠા છો. ત્યારે મહાત્માએ મોઢું પહોળું કર્યું. કહેવાનો આશય કે તમારે આપવો તો લ્યો, અહીંયા મૂકી દો. કરે છે ધ્યાન, પણ અંદરમાં ઊંડી વાસના શું છે? મેળવવાની. કોઈ આપે તો લેવાની. એટલે મંત્રી પણ હોશિયાર, એણે શું કર્યું? એક મુઠ્ઠી ધૂળ ભરી અને મોઢામાં ફેંકી અને એમ બોલ્યો કે મહાત્મા, આ મારા મહારાજે તો આપને અહીંયા રત્ન મૂક્યું, પણ એ રત્ન તો ધૂળ બની ગઈ. અર્થાત તમે એવી ઊંડી વાસનાઓ રાખીને ઉપરથી ધ્યાન બતાવો દુનિયાને, અને તમારા અંદરમાં તો કાંઈ જ નથી. એવી રીતે એક મહાત્મા સાધુ સંન્યાસી એક બાઈને ઘરે ગયા અને કે બાઈ આજે શું બનાવ્યું છે? તો કે મહારાજ તમે કોઈ બનાવીએ. તો મહારાજ કે આજે તો બાઈ કઢી બનાવો. તો કે મહારાજ બનાવું. એ બેન તો કઢી બનાવવા ગઈને એમને ખૂણામાં આ ઊંડી ઓરડી હતી અંધારી, તેમાં જઈને સમાધિ લગાવી દીધી. ધ્યાનમાં બેસી ગયા. હવે એ તો ધ્યાન સમાધિ એવી લાગી કે ત્યાં જ બેઠા રહ્યા. પછી કઢી બની ગઈ, પણ મહાત્મા દેખાયા નહીં. એટલામાં એનો ધણી આવ્યો, એને ઘાસનું પોટલું નાખ્યું અંદર. ખેડૂત એ તો મહારાજ તો અંદર જ છે. પછી કે મહિને 2 મહિને એની સમાધિ કે જાગી ત્યારે એમને શું પૂછ્યું? જેવી સમાધિ પૂરી થઈ ત્યારે કે બાઈ કઢી થઈ? બાઈ કઢી થઈ કે નહીં? શું તમે કઢીનું ધ્યાન કર્યું? આમ ઊંડી વાસનાઓ હોય છે તે જતી નથી. બાયથી ક્રિયાઓ ગમે એટલી કરીએ, એ સમ્યક જ્ઞાન બળે જે નાશ પામે. એ સમ્યક જ્ઞાન આપનાર સમ્યક જ્ઞાની જોઈએ. એ જ આપણને આ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજાવે. ત્યારે જ આ અનાદિની દ્રઢ સંસ્કારથી જામી ગયેલી વાસનાઓ દૂર થાય છે, નહીં તો જતી નથી. એટલે કૃપાલ કે અનાદિની વાસનાઓ માયિક વાસનાઓ છે, એનો અભાવ ક્યારે થશે? તો કે કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો, શોધ કરીને તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી,
તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું, અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. તો જ સર્વ પ્રકારની સાંસારિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. હવે અનાદિકાળથી આ વાસનાને કાઢવા માટે અનંતવાર જીવે પ્રયત્ન કર્યા છે, પણ એના બધા પ્રયત્નો ફોક ગયા છે. ફોકટ ગયાનું કારણ હવે ત્રીજા વાક્યમાં કહે છે કે અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિંદીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સત મળ્યા નથી, સત સુણ્યું નથી, અને સત શ્રદ્ધ્યું નથી. અને મળીએ એ સુણીએ એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. આપણે આ જગતમાં કેટલા કાળથી છીએ? અનાદિકાળથી, એની કોઈ શરૂઆત જ નથી. કેમ કે આત્મા તો અજન્મા છે, કોઈ જન્મ્યો નથી કોઈ કાળે. તો અનાદિકાળથી આ જીવ છે ક્યાં? તો કે આ ચાર ગતિરૂપ સંસારમાં જ. મોક્ષને પામ્યો નથી, ત્યારે જ અહીંયા બેઠા છીએ. તો અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર તો શાસ્ત્ર શ્રવણ. આજે શાસ્ત્ર સાંભળીએ એમ નથી, અનંતવાર સાંભળ્યા. અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર આ શાસ્ત્રના ભણીને બધું શીખી લીધું. વિદ્યાભ્યાસે ઘણો કરી લીધો, શાસ્ત્ર જ્ઞાન ઘણું મેળવી લીધું. અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આપણે મુનિપણું પ્રાપ્ત થયું છે એમ શાસ્ત્ર કહે છે. આ હવે તો એટલો પ્રયત્ન કરતા પણ નથી, પણ અનંતવાર કે છે તમે જીન દીક્ષા લીધી છે, અને અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. અનંતવાર કે છે આપણો આત્મા આચાર્ય બની ગયો. તો કેમ તર્યો નહીં? તો કે માત્ર સત મળ્યા નથી. સત એટલે આત્મા જેને પ્રાપ્ત છે એવા સત્પુરુષ મળ્યા નથી. જેનો આશ્રય લીધો એ કુગુરુ હતો, અથવા પોતા સ્વચ્છંદે જેમ ઠીક લાગ્યું એમ વર્ત્યો. તો આ બધા જ જે મોક્ષ પ્રાપ્તિના પ્રબળ કારણ છે, એવું ચારિત્ર શીઘ્ર મુક્તિનો ઉપાય છે, તે પણ ભોગ ગયો. એનું કારણ કૃપાલદેવ 727 પાન ઉપર જણાવે છે વચનામૃતમાં કે બધું ભોગ કેમ ગયું? તો કે ઉપદેશાયામાં કહ્યું, અંદરથી છૂટે ત્યારે બહારથી છૂટે. એટલે અંદરથી આસક્તિ તૂટે ત્યારે જ ખરી રીતે બહારથી છૂટે. તો કે બહારથી તો ઘણા બધા છોડે, પણ એવા ત્યાગ તો અનંતવાર લીધા. પણ અંતર ત્યાગ સહિત આ ત્યાગ હોવો જોઈએ. એટલે અંદરથી જો યથાશક્તિ, અંદરથી જો ખરી રીતે આસક્તિ તૂટે ને પછી જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય આવીને ત્યાગ આવે, તો જે બહારથી છૂટેલું કામનું છે. અંદરથી છૂટ્યા વગર ખરી રીતે બહારથી છૂટે નહીં. આમ તો બહારથી ઘણા છોડ્યું, પણ કે અંતરથી છૂટે નહીં ત્યાં સુધી એ ખરો ત્યાગ ન કહેવાય. ઉપર તજે ને અંતર ભજે એ મન વિસરે અર્થજી. ઉપર તો છોડી દે, ત્યાગ દીક્ષા લઈ લીધી, અને અંતર ભજે. અંતરમાં એ જ ઈચ્છા રહે, દૂધના ઉભરાની જેમ વૈરાગ્ય આવી ગયો, દીક્ષા લઈ લીધી પછી કે આ તો હવે શું થાય? વૈરાગ્ય દૂધનો ઉભરો જેમ બેસી જાય. દુઃખ ગર્ભિત વૈરાગ્ય તો મોહ ગર્ભિત, એ દુઃખ ગયું એટલે હવે કે હવે શું? હવે વૈરાગ્ય પણ ગયો. હવે કે આ શું, આપણે શું બધું છોડી દીધું? આ લોકો કેવા બધા સુખ ભોગવે, ઇન્દ્રિય સુખ, આપણે રહી ગયા. આપણને ક્યારે પ્રાપ્તિ થશે? તો કે હવે દેવલોકમાં મળશે. એવી જો ભાવનાથી જેનું પાલન થયું, તે રાત દિવસ એ આર ધ્યાન જ કરે છે. એને સત પ્રાપ્તિ ન થાય, અને ભગવાનની આજ્ઞા ઉપર પગ મૂકે છે. કેમ કે ઉપરથી સાધુ કેવડાવે, અને અંદરમાં સાધુના ગુણ છે નહીં, અને તો સંસાર સુખ જોઈએ છે. એટલે આ કહે છે અંદરથી છૂટ્યા વગર બહારથી ખરી રીતે છૂટે નહીં, અને એકલું બહારથી છોડે તેમાં કામ થાય નહીં. એટલે એકલું બહારથી છોડે
ત્યાંથી બહાર કામ થાય નહીં. રત્નાકર સુરી કે જેણે બહારથી બધું છોડીને મહાન વિદ્વાન બની ગયા, ઘણા શાસ્ત્રો શીખ્યા, રાજાની રંજીત કરે, રાજા પણ ધીમે ધીમે રત્નો આપતા થઈ ગયા, લેતા થઈ ગયા, પાલખી મોકે એમાં બેસતા થઈ ગયા, પતન થઈ ગયું. એ પણ ઠેકાણે આવે છે. પણ એ જ રત્નાકર 25 પોતે લખે છે કે હું ક્યાં હતો ને ક્યાં આવી ગયો. જ્યારે પાછા ભર્યા ભાન આવ્યું ત્યારે એક શ્રાવકના નિમિત્તે તે લખે છે, મેં ભોગ સારા ચિંતવ્યા પણ રોગ સમચિંત્યા નહીં, આગમન ઈચ્છ્યું ધન તણું પણ મરણને પ્રીછ્યું નહીં, આગમન ઈચ્છ્યું ધન તણું પણ મરણને પ્રીછ્યું નહીં, આગમન ઈચ્છ્યું ધન તણું પણ મરણને પ્રીછ્યું નહીં, નહીં ચિંતવ્યું મેં, નહીં ચિંતવ્યું મેં નર્ક કારાગ્રહ સમી છે નારીઓ, મધુબિંદુની આશા મહી ભય માત્ર હું ભૂલી ગયો, મધુબિંદુની આશા મહી ભય માત્ર હું ભૂલી ગયો. આમ પોતાના દોષો વર્ણવ્યા છે. એટલે રત્નાકર 25 સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે પોતાના દોષો જોવા માટે. તો આવા મહાપુરુષોને થયું કે ઓહો મહાવિદ્વાન હતા, ક્યાં મારું પતન થઈ ગયું અને ક્યાં હું પડી ગયો, પણ પાછા વળી ગયા તો કામ થઈ ગયું. એમ અહીંયા કહે છે કે એકલું બહારથી છોડે તેમાં કામ થાય નહીં. આત્મસાધન વગર કલ્યાણ થતું નથી. આત્માર્થે સંયમ હોય, ત્યાગ હોય, વૈરાગ્ય હોય તો જ કાર્ય સિદ્ધિ થાય, અન્યથા નહીં. એટલે અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે, માત્ર સત મળ્યા નથી. અનંતવાર જીન દીક્ષા લીધી અને ઘણા શિષ્યોને પણ ઉપદેશ આપ્યા, છતાં કંઈ વળ્યું નહીં. એના વિશે બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધના પહેલા પાઠમાં જે ભાવો હિત પ્રેરણા નામના પાઠમાં લખી છે, 2 ગાથાઓ કહી છે આના વિશે કે હું પણ અનાદિકાળમાં સાધુ થઈને કેવા કામ કર્યા. ઘણા શિષ્યો ટોળે કરી ભજન ગાતો ભગતમાં, બની સાધુ સૂરી જગ ગુરુ ગણાયો જગતમાં. ઘણા શિષ્યો બનાવી એના ટોળે ટોળા કરી અને એના વચમાં ભજન ગાતો થયો અને વળી સાધુ બની, સૂર્ય એટલે આચાર્ય બની, જગત ગુરુ ગણાયો, ઘણા શાસ્ત્રો શીખ્યો, છતાં પણ મને પરભવની શ્રદ્ધા નહીં થઈ કે આત્મા નિત્ય છે અને પરભવ પણ છે, છતાં એની શ્રદ્ધા નહીં થઈ. ઘણા શાસ્ત્રો ભણ્યો તોય. અને વળી હું ને મારું એને ગણી, હું દેહાદિ સ્વરૂપ છું, દેહ શ્રી પુત્રાદિ મારા છે એમ ગણીને આ અનાદિકાળના સંસારમાં મેં અનંતકાળથી ભવ ભ્રમણ જ કર્યું છે. ઘણા શિષ્યો ટોળે કરી ભજન ગાતો ભગતમાં, બની સાધુ સૂરી જગ ગુરુ ગણાયો જગતમાં. ઘણા શાસ્ત્રો શીખ્યો, પરભવ વિશે જ્ઞાન ન થયું, ગણી હું ને મારું ભ્રમણ ભવમાં પુષ્કલ થયું. ઘણા શાસ્ત્રો શીખ્યો છતાં પરભવ વિશે જ્ઞાન નહીં થયું. પરભવ છે એવી શ્રદ્ધા જ નહીં થઈ. ગણી હું ને મારું, આ દેહ તે જ હું અને આ બધા મારા. ગણી હું ને મારું ભ્રમણ ભવમાં પુષ્કળ થયું. પુષ્કળ અનંત જન્મમણ કરી લીધા, અનંતવાર જીન દીક્ષા, સાધુ સુરી જગત ગુરુ ગણાયો, છતાં પણ અંતરની આ ભાવના ગઈ નહીં. કેમ?
તો કે મને કદી સાચા સદગુરુ નહીં મળ્યા, અને મળ્યા તો મેને સદગુરુ માન્યા નહીં, અને એમનો ઉપદેશ પણ મેં ભાવથી સાંભળ્યો નહીં, સાંભળ્યો તો શ્રદ્ધા કરી નહીં, શ્રદ્ધા કરી નહીં, તેથી મારી ભ્રાંતિ પણ અનાદિની ટળી નહીં, અને આમાં ચાર ગતિમાં જ ભટક ભટક કરું છું. નહીં સાચે સાચા કદી મળી ગયા સંત સુગુરુ, નહીં સાચા ભાવે શ્રવણ પણ પામ્યો વળી પૂરું, નહીં શ્રદ્ધા સાચી કરી લીધી કદી કોઈ ભવમાં, નહીં તેથી ભ્રાંતિ ટળી હજી ભમું આમ ભવમાં. નહીં સાચે સાચા મળી ગયા સંત કે સુગુરુ, અને મળ્યા તોય સાચા ભાવે શ્રવણ ન પામ્યો વળી પૂરું, ભાવ સહિત એમનું ઉપદેશનું શ્રવણ નહીં કર્યું. નહીં તેથી નહીં શ્રદ્ધા સાચી કરી લીધી કદી કોઈ ભમા, કોઈ ભમા પણ ભગવાને જે 7 તત્વ 9 પદાર્થ 6 દ્રવ્ય જે કંઈ વાતો મૂળભૂત કે એની મને તો શ્રદ્ધા જ નહીં થઈ, 6 પદની શ્રદ્ધા જ નહીં થઈ. નથી તેથી નહીં તેથી ભ્રાંતિ ટળી હજી સુધી મને આત્મભ્રાંતિ ટળી નહીં, અને હજુ આ સંસારમાં જ ભમું છું. નહીં તેથી ભ્રાંતિ ટળી હજી ભમો આમ ભવમાં. માટે ભગવાનને કહે છે, હે નાથ, હે સ્વામી, હવે તમારા ચરણ કમળની ભેટ થઈ છે. કૃપાલદેવને કહે છે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી, હવે તું સદબોધો સુણાવો, અને આ સંસારથી તારનાર એવી સત પ્રત્યેની શ્રદ્ધા મને પ્રગટ થજો. હવે તો હે સ્વામી તવ ચરણની ભેટ થઈ, તો સુણાવો સદબોધો ભવતરણ શ્રદ્ધા પ્રગટજો. હવે તો હે સ્વામી આવા આત્મજ્ઞાની આપના આવા સદગુરુની ચરણની ભેટ થઈ, તો સુણાવો સદબોધો, મને ઉપદેશ આપો કે જેથી ભવતરણ શ્રદ્ધા પ્રગટજો. ભવતરણ, આ સંસારથી હું તરી જાઉં એવી મને આત્માની કે તત્વોની શ્રદ્ધા થજો. અને હે નાથ, હવે મારા અંતરમાં જન્મ મરણથી છૂટું 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 એવું જ બોલાતું રહે, એના ભણકારા જગવજો. અને આપે આપેલો મંત્ર એને હવે શા માટે વિસારી દો, જે સ્વરૂપ પ્રાપ્તિનું મૂળભૂત કારણ છે. છૂટું છૂટું ક્યારે સ્વગત ભણકારા જગવજો, વિસારું સારું સમરણ તમારો સતત હો. વિસારું સારું સમરણ તમારો સતત હો. શા માટે વિસારી દઉં કે મારા સ્વરૂપ પ્રાપ્તિનું મૂળભૂત કારણ સ્મરણ, તેને કેમ ભૂલું? પણ હે નાથ, આ જન્મ મળતી છૂટું છૂટું આ સંસારના દુઃખોથી એવા સ્વગત એટલે મારા મનમાં બોલાતું હોય એમ ભણકારા જગવજો. અર્થાત એવી સાચી જિજ્ઞાસા મને ઉત્પન્ન થાય એમ કૃપા કરજો. એટલે માત્ર સત મળ્યા નથી, સત એટલે સત્પુરુષ સાચા મળ્યા નથી, ને મળ્યા તો સત સુણ્યું નથી, એમનો ઉપદેશ શ્રદ્ધાથી સાંભળ્યો નથી, અને સત શ્રદ્ધ્યું નથી, એમણે કંઈ એમ માન્યું નથી, શ્રદ્ધા કરી નથી. અને હવે મળીએ એટલે સદગુરુ મળીએ તે સુણીએ એમની વાણીને સાંભળીને, અને શ્રદ્ધે જ નાની પુરુષે જેમ કે એને શ્રદ્ધા કરેથી જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે અંદરથી. કૃપાલદેવે 411 પાન ઉપર લખ્યું છે કે આ જીવે જે કંઈ અનંતકાળમાં કર્યું છે તે નાની પુરુષની આજ્ઞાથી થયું એમ જણાતું નથી. 511માં પત્રમાં કહ્યું, તેમાં કૃપાલદેવ કહે છે, જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે, ધર્મના નામે ઘણા સાધન કર્યા છે, જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે તે સાધન નાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી. એ વાત અંદેશા રહિત લાગે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો એમ થયું હોત એટલે જ્ઞાનીની આજ્ઞાથી ચાલ્યો હોત
તો જીવને પરિભ્રમણ હોય નહીં. નાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. નાની પુરુષની આજ્ઞા સંસારમાં જવા દે જ નહીં, પણ આજ્ઞા આરાધી હોય તો ને. એટલે અનાદિકાલના પ્રેમણ મહાદેવે જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધી જ નથી, અર્થાત નાની એ જેમ કહ્યું તેમ કર્યું જ નથી. તેથી જ આજ સુધી ભટકીએ છીએ. એટલે હવે સત મળીએ એ સુણીએ એ શ્રદ્ધે છૂટવાની વાર્તાનો અંતરથી ભણકાર થશે. છૂટું ભણકારા થશે. હવે ચોથા વાક્યમાં કે છે મોક્ષનો માર્ગ બહાર નથી પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગને પમાડશે. મોક્ષનો માર્ગ બહાર નથી. બહાર જેમાં માર્ગ દેખાય છે અમદાવાદ મુંબઈ જ્યાં જવાના, તેવો આ મુક્તિનો માર્ગ નથી કે આ ચર્મચક્ષુથી દેખાય. આ તો અંતરંગ આત્મશુદ્ધિનો માર્ગ છે. અગમ અગોચર છે. અગમ્ય અગોચર એ જ્ઞાની ગુરુ દ્વારા જ એ માર્ગનું ભાન થઈ શકે, અન્યથા જાણી ન શકે. એટલે કૃપાલે લખે મોક્ષનો માર્ગ બહાર નથી પણ આત્મામાં છે. આત્મશુદ્ધિમાં મોક્ષનો માર્ગ રહ્યો છે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. તે પામે તે પંથ. જે માર્ગથી તમારા આત્માની શુદ્ધિ થાય, રાગદ્વેષ ઘટે, કશાયો ઘટે, તે જ મુક્તિનો માર્ગ. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. તે પામે તે પંથ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. નિર્ગ્રંથ ભગવંતોનો આખો મૂળ મોક્ષ માર્ગ સંક્ષેપમાં જણાવી દીધો કે તમારા આત્માથી જે દ્વારા શુદ્ધિ થાય, તમારા રાગદ્વેષ અજ્ઞાન ઘટે, તે જ મોક્ષનો પંથ છે. રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. એટલે મોક્ષનો માર્ગ બહાર નથી પણ આત્મામાં છે, અને માર્ગને પામેલો માર્ગને પમાડશે. અંતરંગ આત્મશુદ્ધિનો માર્ગ છે. તો જે આત્માની અંતરંગ શુદ્ધિ થઈ ગઈ, જેનું અજ્ઞાન ગયું, આવા સત્પુરુષના ચરણને સેવે તો પાવે સાક્ષાત. સેવે સદગુરુ ચરણને સો પાવે સાક્ષાત. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, પણ સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. કેમ કે એ માર્ગને પામેલા છે, અને માર્ગને પામેલો માર્ગને પમાડશે. જેને માર્ગની ખબર હોય મોક્ષ માર્ગની એ જ જણાવી શકે, બીજો કેમ જણાવે? કેવી રીતે જણાવે? એટલે જ્ઞાનીનું શરણ જોઈશે. જે માર્ગ પામેલા છે એવા પુરુષની આજ્ઞા આરાધ્યે જ મુક્તિનો માર્ગ મળશે. માટે કૃપાલદેવે કહ્યું કે જેને સત પ્રાપ્ત કરવાની દ્રઢ ઈચ્છા થઈ હોય તેને હું કંઈ જ જાણતો નથી એવો પ્રથમ વિચાર કરીને જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. કેમ કે જાણેલા છે, જાણેલા જ માર્ગને જણાવશે. મોક્ષનો માર્ગ બહાર નથી પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. હવે પાંચમું વાક્ય છેલ્લું. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે અને અનાદિકાલથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી એ વિચારો. બે અક્ષરમાં માર્ગ રહ્યો અને અનાદિકાલથી એટલું બધું જપ તપ યમ નિયમ કહ્યો એમ અનંત વાર કર્યું છતાં કેમ પામ્યો નહીં? તો કે વાત વિચારો કે અનંતકાળમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ વિદ્યાભ્યાસ જીન દીક્ષા આચાર્યપણું પ્રાપ્ત થયું છતાં કેમ કલ્યાણ થયું નહીં? એ વાતની ઊંડાણથી વિચારો, ક્યાં ભૂલ થઈ છે? બે અક્ષરમાં માર્ગ રહ્યો છે. આખો મોક્ષનો માર્ગ બે અક્ષરમાં રહ્યો અને અનાદિકાલથી એટલું બધું કર્યા છતાં શા માટે તે મોક્ષ માર્ગ પ્રાપ્ત ન થયો તે વિચારો. એમાં વિવેચનમાં બ્રહ્મચારીજી એમ કહ્યું તે બે અક્ષર કયા છે? તો કે જ્ઞાન અને જ્ઞાની, આ બે અક્ષર. પણ જ્ઞાન તો ગુણ છે, ગુણ કદી ગુણી વિના રહે નહીં. જ્ઞાન એ જ્ઞાનીમાં રહે છે. તેથી જ્ઞાની બે અક્ષર કહો તો જ્ઞાની, અને બે શબ્દ કહો તો જ્ઞાન અને જ્ઞાની. પણ કૃપાલ કે બે અક્ષરમાં માર્ગ. જ્ઞાની, જ્ઞાની પાસે ઇજારો છે. જ્ઞાની જાણે છે મોક્ષનો માર્ગ ક્યાં છે, પણ આ જીવને જ્ઞાનીનો યોગ થયો નહીં, માટે તે પામી નહીં શક્યો.
આજે આપણને પ્રભુશ્રીની કૃપાએ જ્ઞાનીનો યોગ થયો છે. હવે આપણને વાત સમજાય, શ્રદ્ધા આવે અને એના કયા પ્રમાણે આપણે કરીએ, અગ્નિ આજ્ઞા આરાધીએ તો આજે પણ થાય એવું છે. અને ભગવાન મહાવીર હાજર હોય પણ એના કયા પ્રમાણે જીવ ન કરે તો કંઈ ભગવાન આપી ન દે, ભાઈ લઈ લો, એ આપવાનું છે જ નહીં. એ તો યોગ્યતા હોય તેને જ મળે. જ્ઞાન તો જ્ઞાની માં કળો, માટે જ્ઞાની પાસેથી લઈ શકાશે. જેમ હીરો તો ઝવેરાતની દુકાને જ મળે, કે મોચીની દુકાને ન મળે, તેમ જ્ઞાન તો જ્ઞાની પાસે જ મળે. જ્ઞાન જ્ઞાની માં કળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. નહીં ગ્રંથ માહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન દાખ, જ્ઞાન જ્ઞાની માં કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. એટલે જ્ઞાની પુરુષની પ્રાપ્તિ અને તેમની શ્રદ્ધામાં મોક્ષ માર્ગ રહ્યો છે. જ્ઞાની મળ્યા પછી એના પર વિશ્વાસ રાખી, એના વચન બળે, એમના મન વચન કાયની ચેષ્ટાથી એનું સ્વરૂપ સમજી તેની આજ્ઞા ઉઠાવવામાં જ આપણું પરમ હિત સમાયેલું છે. જ્ઞાની અને અજ્ઞાનીમાં એ બેના કાર્યોમાં ભેદ શું છે? જ્ઞાની ખાય પીએ અને ઉદયાધીન પ્રવૃત્તિ હોય તો ઘરમાં પણ રહે, તીર્થંકરો કેટલાય વર્ષો સુધી ઘરમાં રહ્યા છતાં એ તો જ્ઞાની જ હતા, એમ કેમ? તો આમાં ફરક શું છે? જ્ઞાની અને અજ્ઞાન શું ફરક? તો કે બંનેમાં ફરક છે વાસના ક્ષયનો. વાસનાઓ, ઊંડી પડેલી ઈચ્છાઓ તે જ્ઞાનીઓને નાશ પામી ગઈ છે, અંદરમાં છે જ નહીં. જ્યારે આપણે ભલે ત્યાગ લઈને બેઠા હોઈએ તોય અંદરની ઈચ્છાઓ જતી નથી. એટલે અંતરંગ વાસનાનો ક્ષય જ્ઞાનીને થયેલો છે અને આપણે થયો નથી. એ જ જ્ઞાની અજ્ઞાનીના કાર્યોમાં ભેદ છે. પણ આ અંતરંગ વૃત્તિનું કામ છે. એટલે જ્ઞાનીને તો વાસનાઓનું મૂળિયું જ ક્ષય થઈ ગયું છે, માટે એમની દ્રષ્ટિમાં ભૂલ નથી. નાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિતન કોય, નાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. જ્ઞાનીના અંતરમાં કોઈ વાસના, ઈચ્છા જ નથી કોઈ પ્રકારના ભૌતિક સુખની, ઇન્દ્રિય સુખની. આત્મિક સુખમાં મગ્ન છે, નિસ્પૃહી પુરુષો છે, માટે પ્રતિ સમય આ સંસારથી છૂટે છે. અને આપણે ઈચ્છાથી ગ્રસ્ત હોવાથી ગમે તે ધર્મ ક્રિયા કરીને પણ જીવ આ સંસારની ઈચ્છાઓ કરે છે, એથી એ જન્મથી છૂટતો નથી. એટલે આ પત્રમાં આપણને જે કંઈ કહ્યું છે તે ફરીથી વિવેચનનો બ્રહ્મચારી એના સાર રૂપે જણાવે છે. એટલે જે આપણે એનું વિવેચન આવતીકાલે લઈશું.